કાંકરેજ તાલુકાના સિહોરી પોલીસની લુખ્ખી દાદાગીરી આવી સામે પોલીસ ખાખી વર્દીનું ભાન ભૂલી અને ગુંડા જેવી હરકત કરી કંઈક તો શરમ કરો ખાખી વર્દીનું સિહોરી હાઈવે પર લારીઓવાળા અને ગાડીઓવાળા જ નજરમાં આવે છે। આ લોકો પોતાની ઈમાનદારીથી ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવે છે। તેમને શા માટે હેરાન કરો છો સાહેબ? તમારામાં ત્રેવડ હોય તો દારૂ બંધ કરાવો ને। વાત કરવામાં આવે તો સિહોરી પોલીસ ઉમરીથી જુગારની રેડ કરી જુગારીઓને પકડી સિહોરી 4 રસ્તા આવી ત્યારે એક ઇકો ગાડી જેનો નંબર GJ08DT 6482 સિહોરી હાઈવે 4 રસ્તા પર સાઈડમાં પેસેન્જર ભરવા માટે ઊભી હતી। ત્યાં સિહોરીના PI MB કોટવાલે ઇકો ગાડી સાઈડમાં લેવાનું કહેલ ત્યારે ડ્રાઈવર સાઈડમાં કરતો હતો ત્યારે પોલીસની ગાડીમાંથી 4 થી 5 પોલીસવાળા ઉતરી ઇકો ગાડીના ડ્રાઈવરને ગળદા પાટુનો માર મારી પોલીસ વાનમાં નાખી સિહોરી પોલીસ સ્ટેશન લઈ જઈ અને ઇકો ગાડીના ડ્રાઈવર પર કલમ 283 દાખલ કરવામાં ત્યારબાદ ડ્રાઈવરને ઈજાઓ થતા સારવાર અર્થે સિહોરી રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવેલ। આ કાયદો આમ પબ્લિક ઉપર લાગતો હોય તો નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈને ફરનાર ઉપર કેમ નહીં? સિહોરી પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા તમામ પોલીસની ગાડીઓ નંબર પ્લેટ વગર તેમજ કાળા કાચવાળી ફરતી જોવા મળે તેમજ પોલીસ સ્ટેશનમાં જ નંબર પ્લેટ વગરની તેમજ કાળા કાચવાળી જોવા મળે છે। શું પોલીસ કાયદામાં નથી આવતી? કોઈ પ્રાઇવેટ માણસ નંબર પ્લેટ વગર અને કાળા કાચવાળી ગાડી લઈને નીકળે તો મેમો આપવામાં આવે છે। શું કાયદો પોલીસ ઉપર નથી લાગતો? પોલીસ સ્ટેશનમાં PIની ઓફિસમાં તો AC હોય કે તે અધિકારી છે પણ પોલીસ સ્ટેશનમાં બનાવેલ પોલીસને બેસવા માટે રૂમો તેમાં પણ AC સોફા ખુરશી ટેબલ રજવાડી ઠાઠ જેવું બનાવવામાં આવેલ છે। આ AC સોફા લગાવવાની મંજૂરી કોણ આપી છે તે પણ એક તપાસનો વિષય છે। સિહોરી પોલીસ સ્ટેશનમાં આવું રાજાશાહી ઠાઠમાઠ જીવન જીવવા મળે છે એટલે સિહોરી પોલીસ સ્ટેશનમાંથી બદલી થઈ હોય ત્યારે સિહોરી પોલીસ સ્ટેશન છોડવાનો જીવ કોને થાય? બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર। રમેશ કુમાર વર્ધીલાલ છું। હું 4 રસ્તા ગાડી લઈને ઊભો હતો। ઉમરી બાજુથી પોલીસની ગાડી આવી મને કે સાહેબ આગળ લઈ લે આગળ। મેં કીધું સાહેબ લઈ લો તે ઉતરીને મને મારવા માંડ્યા। 4-5 જણા હતા। મને બહુ માર્યો, અહીંયા માર્યો મને પોલીસ સ્ટેશનમાં લઈને આવ્યા, એમને ગાડીમાં લઈને આવ્યા। મને બહુ માર્યો ત્યાં, મારા ઉપર ગુનો દાખલ કર્યો। હું હાલ સિહોરી હોસ્પિટલમાં છું સારવાર માટે। કેટલું વાગ્યું? મને અહીંયા માર્યો બહુ માર્યો। કયા પોલીસવાળા હતા? રાહુલભાઈ, જગદીશભાઈ, બીજા 2-3 જણા હતા। ટોટલ 5 જણા હતા। મહેશભાઈ હતા, જગદીશભાઈ, રાહુલભાઈ। મારું નામ વર્ધીલાલ ગણપતલાલ ઠક્કર, રહેવાસી સિહોરી। મારો બાબલો ઇકો ચલાવે છે, પેસેન્જર ગાડી, એનું ભરણ પોષણ ચલાવે છે। પાટણ રોડ પાસે ગાડી પડી હતી, એમાં પોલીસની ગાડી ઉમરી રોડથી આવી અને 5-6 પોલીસવાળા ઉતરી ગયા અને તે ગાડી લઈ લો પોલીસની, એટલે આવતા પહેલાં ઢોર માર માર્યો છે અને પોલીસ સ્ટેશન લઈ અમે દવાખાને આવ્યા છે।